જય માતાજી મિત્રો, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને હું છું રમેશ ઠાકોર। તો આપણી આ વ્લોગ ચેનલને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, મારા વ્લોગ વિડીયો પણ આવતા રહેશે, તમે જોવાનું ભૂલતા નહીં। અને શું કામ કરવા છે? વાહન ઘસી રેક ને તો હેડો આપણે ઓલું એટલી મકઈ વાઢી નવરું કરવાનું છે। હું બાજરી આવતા બધે વસ્તુ વાપવા મળે એટલે વાઢી દાવા દે ગોળીઓ વાઢીને લાવવાની ના ઉભું કરી જ્યાં તો લાગશે અને નવરું થઈ જાય એટલું તો આપણે ઉનાળું બાજરી વાપવાની છે। હવે તૈયાર કરી નાખાડો અમારે આ બધું વાહન ઘાવાનું ચાલુ છે અને હવે આપણે ઉનાળું બાજરીની તૈયારી કરવી છે। થોડીક મારી મકાઈ ઊભી છે એટલે એ મકાઈ વાઢી અને નવરું કરી નાખા કે પાણીનું કોઈ નક્કી હોતું નથી। ઉનાળું પાણી આ તો કંઈ બોર તો છે નહીં અને અમારે કંઈ બોર છે નહીં એટલે અમારે કેનાલનું પાણી આવે છે। કેનાલનું કોઈ ઠકાણા હોય નહીં, પાણી એવા ટાણે બંધ થઈ જાય કોઈ નક્કી ના રહે એટલે વહેલા હાર બાજરી આપણે વાવી નાખા તો આપણે ખાવા દાણા થઈ જાય તો બીજા ત્રીજા મહિનામાં તો બંધ થઈ જાય, કોઈ નક્કી ના રહે અને ચાલુ એ રહે પાછું। પણ આપણે ખેતર નવરું પડ્યું હોય ને તો ભૂલાય નહીં, તો આપણે આ દે એટલું કામ કરવાનું છે। તો ફટાફટ તમે હવે ઉતવાલ કરી ફટાફટ વાઢી પાછળ લઈ જાય ભારે ઉપાડી લઈ જાય ફરી આજ મથન કાલી મથન બે દાડામાં તો કરી નાખે નવરું બાદી ફટાફટ વાઈ જ નાખો વાઢી નાખો ફટાફટ ફટાફટ હવે વાઢી જ નાખા લાવો દાંતેડા લાવો લઈ લે તારે દાંતડી આની ચાલુ કરી ગયા આ ઓલી નાખરી ને એટલેથી કરી અને આ ઓળીઓને વાઢી નાખા અને અહીંથી વાઢી ભારે ઓળી થવા ગયો બારી કાઢી નાખો બરાબર। આટલો આ બે ત્રણ ઓળિયા છે ને એટલે શેરી અને બાદરી કઈ નાખવી છે એટલે વાઢવાનું ચાલુ કરી દેવાનું કઈ છે ચાલુ અને પાથરા લાખ પણ પાસે એટલે આપણને કરતા ફાવે ભેગું વાઢી